હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ અંધાપા મામલે હાઈકોર્ટની સુમોટો પિટિશન. જજ એએસ સુપૈયા અને જજ વિમલ વ્યાસની બેન્ચે ન્યૂઝ અહેવાલોનું સંજ્ઞાન લીધું. ન્યૂઝ અહેવાલો મુજબ મોતિયાના ઓપરેશન બાદ કેટલાક લોકોને અંધાપાની અસર થઈ છે. 1 થી 10 જાન્યુઆરીમાં 17 જેટલા દર્દીઓએ મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું. સેવા નિકેતન ટ્રસ્ટ સંચાલિત રામાનંદ આંખની હોસ્પિટલમાં ઓપરેશન થયા હતા. દવાઓ કે સેવામાં કઈ જગ્યા પર ખામી રહી છે તેને લઈને ચર્ચા કરવામાં આવી. આ કિસ્સામાં હજુ સુધી કોઈપણ મેડિકલ કર્મી સામે નથી નોંધાઈ પોલીસ ફરિયાદ. તો પીડિતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવું પણ હાઈકોર્ટે કહ્યું છે. હેલ્થ વિભાગના સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય એસપીને હાઈકોર્ટની નોટિસ. પ્રાથમિક તપાસનો રિપોર્ટ મુકાય હાઈકોર્ટમાં. 7મી ફેબ્રુઆરીએ ચીફ જજની કોર્ટમાં ચાલશે મેટર. તો હાઈકોર્ટના એડવોકેટ હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. હાર્દિકભાઈ, જણાવશો કે જે પ્રકારનો જે આ આખો કેસ છે, મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું 17 લોકોને, ત્યારબાદ અમુક દર્દીઓમાં અંધાપાના લક્ષણો પણ જોવા મળી રહ્યા છે. શું કાયદો છે આને લઈને? કોર્ટે આજે ડિવિઝન બેન્ચ જે હાઈકોર્ટમાં છે જેમાં જસ્ટિસ સુપૈયા એને લીડ કરે છે, તેઓએ એક ન્યૂઝપેપર આર્ટિકલના આધારે એક સુઓ મોટો કોગ્નિઝન્સ લીધું છે. જયારે કોર્ટને કોઈ ઇસ્યુ દેખાય કે જેની પર કોર્ટ સંજ્ઞાન લેવું જોઈએ ત્યારે સુઓ મોટો પિટિશન દાખલ કરતા હોય છે. જેમાં સરકારને કહેવામાં આવે કે આના ઉપર તમે મેટર દાખલ કરો, અને જેમાં આજે કોર્ટે સુઓ મોટો એમાં દાખલ કરી છે કે જેની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આ જે અંધાપા કાંડ જે કહી શકાય કે જેની અંદર આ ઇસ્યુ થયો છે કે એક કેમ્પની અંદર લોકોએ જયારે પોતાના કેટરેક્ટના ઓપરેશન કરાયા ત્યારબાદ એમને દ્રષ્ટિ ખોવા સુધીની પણ પરિસ્થિતિ સર્જાઈ છે. તો આવી પરિસ્થિતિની અંદર શું ઇસ્યુ રહી ગયો? શું સેવામાં ખામી હતી, ઇન્સ્ટ્રુમેન્ટ બરોબર ન હતા, કે દવા હલકી ગુણવત્તાની હતી? આમાંથી તેના કારણે આ ઇસ્યુ બન્યો છે તેની પ્રોપર તપાસ થવી જોઈએ. અને હેલ્થ ડિપાર્ટમેન્ટના સેક્રેટરીથી લઈને એક્ઝિક્યુટિવ્સને નોટિસ કરવામાં આવી છે તથા જે તે એરિયાના એસપીને પણ નોટિસ કરવામાં આવી છે કે આપ 7 ફેબ્રુઆરી સુધી એક પ્રાથમિક તપાસ કરી અને એનો રિપોર્ટ નામદાર કોર્ટમાં રજૂ કરો. જી બિલકુલ, જે દર્દીઓ હતા જેમણે ઓપરેશન કરાવ્યું હતું તેમના દ્વારા અથવા તો તેમના કોઈ પરિવારજનો દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું છે? તમને શું લાગી રહ્યું છે કે આગામી સમયમાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાશે? હાલ તો જે આ ઇસ્યુ છે એ કોર્ટે પોતે સંજ્ઞાન લીધું છે. હવે આની અંદર કોઈ વ્યક્તિ પોતાનું ઇન્ટરવેન્શન એપ્લિકેશન કે કોઈ પોતે રજૂ કરવા માટે પ્રયત્ન કરશે તો કોર્ટ એમને પણ જો ઇન્ટરવેન્શન એપ્લિકેશન સાંભળશે તેમને પણ સાંભળશે. પરંતુ હાલ તો આ કોર્ટે પોતે સંજ્ઞાન લીધું છે. નામદાર હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ છે જેમાં જસ્ટિસ સુપૈયા એને લીડ કરે છે બેન્ચ. એટલે હાલ તો એની જે એફઆઈઆર થશે કે ત્યાં એ જે લોકલ એરિયા છે કે ત્યાં લોકલ સ્ટેજ ઉપર થશે. પરંતુ આમાં શું ઇસ્યુ રહ્યો કે શું ખામીના કારણે આવી પરિસ્થિતિ સર્જાઈ છે એનો રિપોર્ટ અને એના ઉપરનું સંજ્ઞાન નામદાર હાઈકોર્ટે લીધું છે. આની તપાસ કોના દ્વારા કરવામાં આવશે? કોને સોંપવામાં આવ્યો છે આ આખો કાર્યભાર? આનો રિપોર્ટ એસપી પાસે માંગવામાં આવ્યો છે જે તે એરિયાના, અને હેલ્થ ડિપાર્ટમેન્ટના સિનિયર એક્ઝિક્યુટિવ્સ જે હોય અગ્ર સચિવને એ લોકોને પણ નોટિસ કરવામાં આવી છે કે તેઓ પણ જે મેડિકલી તપાસ કરવાની હોય તે કરી શકે. બિલકુલ હાર્દિકજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.